છેલ્લા એક સપ્તાહ દરમિયાન વલસાડ જિલ્લા અને સુરત શહેરના દરિયા કિનારા પરથી ગેરકાયદેસર ચરસનો જંગી જથ્થો ઝડપાયો હતો. તદુપરાંત નવસારીના દરિયાકાંઠાના મરોલી, ગણદેવી, ધોલાઈ મરીન, બિલીમોરા અને જલાલપુર પોલીસ સ્ટેશનના અધિકારીઓને અલગ અલગ ટીમો બનાવવા અને દરિયાકાંઠાના વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવા સૂચના આપવામાં આવી હતી. નવસારીના ઇતિહાસમાં પ્રથમ વખત નવસારી જિલ્લા પોલીસ દ્વારા 30 કરોડના ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ થયો છે. નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના ચાંગલી ફળિયાના દરિયા કિનારે 50 કિલો વજનની દવાના અસીસના 50 પેકેટ ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવ્યા હતા. એવો અંદાજ છે કે તે 4 મહિનાથી વધુ સમયથી દરિયામાં પડેલા હતા અને તેને 5 સ્તરોમાં પેક કરીને દરિયામાં ત્યજી દેવામાં આવ્યા હતા. બીચ પર પેટ્રોલિંગ કરતી વખતે પોલીસની ટીમો બનાવીને તપાસ કરી છે, જેના કારણે બીચ પર હાલ તંગદિલી સર્જાઈ છે. જોકે નવસારી પોલીસની સતર્કતાના કારણે ઇતિહાસમાં પહેલી વખત નવસારીમાંથી 30 કરોડ રૂપિયાનું ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ થયો છે. જિલ્લાની અંદર કોસ્ટલ પેટ્રોલિંગ દરમિયાન એલસીબી, એસઓજી, લોકલ પોલીસ અને એસઆરડીના જુદી જુદી ટીમ્સ દ્વારા ઉંજલ બીચના ચાંગલી ફલિયા થી ઉત્તર દિશાના તકરીબન 5 કિલોમીટરના પટ્ટાની અંદર 5 જુદી જુદી જગ્યાઓથી ટોટલ મિલાવીને 50 પેકેટ નાર્કોટિક ડ્રગ્સ બરામદ થયા છે. તે એફએસએલ દ્વારા સ્થળ ચકાસણી કરાવતા આ નાર્કોટિક ડ્રગ્સ હશીશ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ પ્રસ્થાપિત થાય છે. તમામ પેકેટ અંદાજિત 1200 ગ્રામના છે. ટોટલ સીઝર આ પેટ્રોલિંગ દરમિયાન 60 kgsનો થયો છે, જેની આંતરરાષ્ટ્રીય માર્કેટની અંદર અંદાજિત કિંમત 30 કરોડ રૂપિયા આંકી શકાય છે. આ તમામ પોલીસની પ્રક્રિયા આ કેસની અંદર અત્યારે હાલ ચાલુમાં છે અને એફઆઈઆર લેવાની કાર્યવાહી પોલીસે હાથ ધરાવી છે. આ ટોટલ જો પેકેજિંગ કરવામાં આવી છે તે દરેક પેકેટ જો છે અંદાજિત 1200 ગ્રામનું છે અને દરેક પેકેટની અંદર 5 લેયર ઓફ પેકેજિંગ કરવામાં આવી છે, જેમાં સૌથી ઉપર એક ટ્રાન્સપેરન્ટ પારદર્શક પ્લાસ્ટિકની પેકેજિંગ છે, એની અંદર સેકન્ડ લેયરની અંદર કાપડની પેકેજિંગ છે અને થર્ડ, ફોર્થ અને ફિફ્થ લેયરની અંદર ફરીથી પ્લાસ્ટિકની પેકેજિંગની અંદર જોવામાં મળે છે. દરેક પેકેજની ઉપર ઉર્દુ ભાષાની અંદર કંઈ લખેલું જણાઈ આવે છે, પણ અત્યારે આની સોર્સ ઓફ ધીસ ડ્રગ્સ ઇઝ અ મેટર ઓફ ઇન્વેસ્ટિગેશન અને તપાસની કર્યા પછી અમે એમનું પ્રસ્થાપિત કરી શકશું કે આ કયા એરિયાથી આવ્યા છે. અત્યારે અમારી કોસ્ટલની જો કોમ્બિંગ એક્સરસાઇઝ છે તે ઓર તીવ્ર ગતિથી વધારવામાં આવી છે અને અત્યારે ટોટલ 12 જેટલી ટીમ્સ જો છે આખા નવસારી જિલ્લાના કોસ્ટલ વિસ્તારની અંદર મરોલીથી લઈને મરીન પોલીસ સ્ટેશનના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર અત્યારે આ શોધખોળ ચાલુમાં છે. અત્યારે જો આ ડ્રગ્સ મળ્યું છે તે હશીશ હોવાનું એફએસએલ દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવ્યું છે. તે એક બ્લેક કલરનું ગોઈ સબસ્ટન્સ હોય છે, તો એ પોઝિટિવ કન્ફર્મેશન હશીશનું પ્રસ્થાપિત થયું છે. અંદાજિત આની જો ટોટલ સીઝરની અત્યાર સુધીની બજાર કિંમત 30 કરોડ જેટલી આંકી શકાય છે.